ખ્રિસ્તમાં વાલા ભાઈ બહેનો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ પાઠવું છું. અને ડોક્ટ્રિન્સની સિરીઝ જે આપણે શરૂ કરી છે, ખ્રિસ્તી સિદ્ધાંતોને આપણે સમજીએ, જાણીએ અને એ દ્વારા આપણે પ્રભુમાં વધુ બળ પ્રાપ્ત કરીએ, પ્રભુની ઓળખમાં, પ્રભુની સમજણમાં વૃદ્ધિ પામીએ અને એક પરિપક્વ ખ્રિસ્તી જીવન આપણે જીવીએ, એ દિશામાં આપણે પ્રયત્નશીલ છીએ. અને એટલાને માટે આ સિરીઝમાં તમે બધા જોડાવ છો, એના માટે આપ સર્વનો પુષ્કળ આભાર માનું છું. ગયા અઠવાડિયે આપણે ડોક્ટ્રિન્સના સંદર્ભમાં ક્રિશ્ચિયન ડોક્ટ્રિન્સ, ખ્રિસ્તી સિદ્ધાંતોની પ્રસ્તાવનાના સ્વરૂપમાં આપણે કેટલીક બાબતો જોઈ ગયા. ડોક્ટ્રિન્સ એ શું છે, ડોક્ટ્રિન શબ્દનો અર્થ શું થાય છે, ઉપદેશ, અને એના સંદર્ભમાં પ્રભુનું વચન આપણને એની મહત્વતા કેવી રીતે સમજાવે છે, એ બધી બાબતો આપણે પ્રભુના વચનોમાંથી જોઈ ગયા. અને આજે આપણે એમાં આગળ વધતા જે સૌથી પહેલો સિદ્ધાંત છે એમાં આગળ વધવાના છે, અને એમાં આપણે પ્રભુના વચનોમાંથી કેટલીક બાબતો જોવાના છે. આ જે ડોક્ટ્રિન્સ છે એ હું તમારી સામે એકેડેમિકલી નથી મૂકી રહ્યો, પણ મોટાભાગે ડિવોશન્સના સ્વરૂપની અંદર અથવા તો કેટલીક એવી બાબતો કે જે આપણે આત્મિક મનનના સ્વરૂપમાં સમજી શકીએ અને બહુ સરળ ભાષાની અંદર તમારી આગળ મૂકવાનો પ્રયત્ન કરી રહ્યો છું. કારણ કે જે અમુક એકેડેમિક લેંગ્વેજ છે એ આપણા માટે કદાચ થોડી અઘરી હોય અને દરેક વ્યક્તિ કદાચ એને ના સમજી શકે, અને એટલા માટે એવી રીતે આપણે પ્રભુના વચનોમાંથી એ બાબતો જોવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ખ્રિસ્તી સિદ્ધાંતોની અંદર ઘણા બધા જે સિદ્ધાંતો આપણે આવનાર દિવસોમાં જોવાના છે, અને એમાં સૌથી પહેલી જે બાબત ને સૌથી પહેલો જે ખ્રિસ્તી મહત્વનો જે સિદ્ધાંત છે એ તો પ્રકટીકરણનો સિદ્ધાંત છે, ડોક્ટ્રિન ઓફ રેવેલેશન. અને એમાં આપણે આજે પ્રભુના વચનોમાંથી કેટલીક બાબતો જોવા માગીએ છીએ. કદાચ 2 કે 3 અલગ અલગ ભાગની અંદર આપણે આ સિદ્ધાંતને સમજીશું, અને આજે આપણે સમયની મર્યાદામાં કેટલીક બાબતો એમાંથી જોઈશું. ડોક્ટ્રિન ઓફ રેવેલેશન અથવા તો પ્રકટીકરણનો જે સિદ્ધાંત છે, સામાન્ય રીતે પ્રકટીકરણ શબ્દ એ આપણને પ્રકટીકરણના પુસ્તક તરફ ધ્યાન ખેંચી લઈ જાય કે પ્રકટીકરણના પુસ્તકના સંદર્ભમાં અથવા તો પ્રભુના બીજા આગમનના સંદર્ભમાં અથવા તો ભવિષ્યમાં થનારી બાબતો એના સંદર્ભમાં કંઈક આપણે જોવાના હોઈશું. પણ હકીકતમાં પ્રકટીકરણનો સિદ્ધાંત જે છે એ ઈશ્વરનું આપણી સમક્ષ કેવી રીતે પ્રકટીકરણ થયું, ઈશ્વર આપણી સમક્ષ કેવી રીતે પ્રગટ થાય છે, અથવા તો ઈશ્વર આપણને એમની ઓળખ કેવી રીતે આપે છે, એના સંદર્ભમાં આ પ્રકટીકરણનો સિદ્ધાંત છે. પ્રભુ આપણી સમક્ષ કેવી રીતે પ્રગટ થાય છે એવી બાબત આપણે કહી શકીએ. અને એટલે એ બાબતો છે. પ્રકટીકરણ જે શબ્દ છે, રેવેલેશન, એનો મૂળ અર્થ એ જ થાય છે કે પ્રગટ કરવું. કેટલીક જે બાબતો અથવા તો ઘણી બધી ઈશ્વરના સંદર્ભમાં જે બાબતો છે કે જેને આપણે નથી જાણતા અને જેને આપણે કદી આપણી સાઈડથી અથવા તો આપણા પ્રયત્નોથી જાણી નથી શકતા, એવી બાબતો ઈશ્વર આપણને પ્રગટ કરે, આપણી સમક્ષ અથવા તો આપણા હૃદયોમાં એ બાબતોને જાહેર કરે, ખુલ્લી કરે, કે જેથી આપણે એ જાણી શકીએ. અને એ પ્રકટીકરણનો સિદ્ધાંત છે કે ઈશ્વર આપણી સમક્ષ એમને કેવી રીતે રજૂ કરે છે, કેવી રીતે પ્રગટ કરે છે અથવા કેવી રીતે જાહેર કરે છે. ઈશ્વર આપણી નજર સમક્ષ અથવા આપણી સમજણમાં કેવી રીતે ખુલ્લા થાય છે, પ્રગટ થાય છે, અને એ બાબત આપણે પ્રકટીકરણના સિદ્ધાંતમાં શીખવાના છે. અને આવનાર દિવસોમાં આપણે ધીમે ધીમે ઘણી બધી બાબતો વિસ્તારથી એમાં જોઈશું. પણ મૂળ પ્રકટીકરણના સિદ્ધાંતની અંદર ઈશ્વરનું માનવજાતની સમક્ષ 2 રીતે પ્રકટીકરણ થાય છે. 2 રીતે ઈશ્વર પોતાને માનવજાતની સમક્ષ, આપણી સમક્ષ એ જાહેર કરે છે. અને એને એક સામાન્ય પ્રકટીકરણ અને એક ખાસ પ્રકારનું પ્રકટીકરણ, એમ 2 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. જનરલ રિવેલેશન અને સ્પેશિયલ રિવેલેશન. સામાન્ય પ્રકટીકરણ અને ખાસ પ્રકટીકરણ અથવા તો વિશિષ્ટ પ્રકારનું પ્રકટીકરણ, એવું આપણે કહી શકીએ. અને આ બંને ભાગને આપણે જોવા માગીએ છીએ. ઈશ્વર એ એક અધિકાર ધરાવે છે, એ એક સુપ્રીમ પાવર જેને આપણે કહી શકીએ, એક સૌથી મોટા ન્યાયાધીશ છે અને સૌથી મોટા એ હુકમ કરનાર, આજ્ઞા કરનાર છે. એમના ઉપર બીજા કોઈ અધિકારી નથી. અને એ ઈશ્વર એ જ્યારે આપણી સમક્ષ પોતાને પ્રગટ કરે છે ત્યારે એ એમનો અધિકાર છે, એમના રાઇટ્સ છે કે એ આપણને એમની રીતે પ્રગટ કરે
અને એ જે રીતે આપણી સમક્ષ પ્રગટ થાય, જે રીતે એ પોતાને આપણી સમક્ષ જાહેર કરે, ખુલ્લા ની અંદર આપણે એમને ઓળખી શકીએ. આપણી કાલ્પનિક બાબતોથી નહીં, આપણા વિચારોથી ને આપણા મનની કલ્પનાઓથી આપણે ઈશ્વરને ઓળખીએ ને એવા કાલ્પનિક ઈશ્વરની ઓળખમાં આપણે જીવીએ એવું નહીં, પણ ઈશ્વર અધિકૃત રીતે પોતાને આપણી સમક્ષ જે રીતે પ્રગટ કરે છે એ રીતે ને એ અર્થમાં આપણે ઈશ્વરને, એ બાબત એ આ ડોક્ટ્રીન ઓફ રેવલેશનની અંદર આપણે જોવાના છે. અને સામાન્ય જે પ્રકટીકરણ છે, જનરલ રેવલેશન છે, એની અંદર બે બાબતો સમાયેલી છે અને બે કારણથી એને સામાન્ય પ્રકટીકરણ તરીકે ઓળખવામાં આવે છે. સૌથી પહેલાં તો જે ઈશ્વરનું સામાન્ય પ્રકટીકરણ, જનરલ રેવલેશન છે, એ ઈશ્વરની સમગ્ર માનવજાતને માટેનું જે પ્રકટીકરણ છે, બધાની માટે છે, અને એટલા માટે એને સામાન્ય પ્રકટીકરણ કહેવામાં આવે છે. યુનિવર્સલ છે. પૃથ્વી પરના દરેક માણસને ઈશ્વરનું એક ખાસ રીતે પ્રકટીકરણ આપવામાં આવ્યું છે. ઈશ્વર પોતાની એક ખાસ રીતે સામાન્ય માણસને દરેકને પોતાની એક ઓળખ થાય એની એમણે એ બાબતની વ્યવસ્થા મૂકી છે. અને ગીતશાસ્ત્રીનું 19મું ગીત એ એના વિશે બહુ સરસ શબ્દોની અંદર એ બાબતને વર્ણવે છે. ઘણા બધા અલગ અલગ શાસ્ત્રપાઠ છે ને, આપણે સમય પ્રમાણે જોઈશું, પણ ગીતશાસ્ત્ર 19 અને એની શરૂઆતની થોડી કલમ આ પ્રમાણે કહે છે: આકાશો દેવનું ગૌરવ પ્રસિદ્ધ કરે છે અને અંતરિક્ષ તેના હાથનું કામ દર્શાવે છે. દાડો દાડાને તેના વિશે કહે છે અને રાત રાતને તેનું જ્ઞાન પ્રગટ કરે છે. વચન નથી અને શબ્દો પણ નથી, અને તેઓની વાણી સંભળાતી નથી. તેઓનો વિસ્તાર આખી પૃથ્વીમાં છે અને જગતના છેડા સુધી તેઓની સાક્ષી પ્રસરેલી છે. તેઓમાં તેણે સૂર્ય અને સારું મંડપ ઊભો કર્યો છે. અને પછી આખા અધ્યાયની અંદર ઘણી બધી બાબતો એ જણાવે છે. અને અહીંયા ઈશ્વર એ પોતાને એ સૃષ્ટિની અંદર અથવા તો સર્જનની અંદર કેવી રીતે જાહેર કરે છે, સર્જનના દ્વારા ઈશ્વર પોતાને કેવી રીતે પ્રગટ કરે છે, એનું વર્ણન દાઉદ ભક્ત જે ગીત કરતા છે એ કરી રહ્યા છે. આ આખું સર્જનને જ્યારે આપણે જોઈએ છે, એ અંતરિક્ષની વાત કરે છે અને આકાશો દેવનું ગૌરવ પ્રસિદ્ધ કરે છે. અને એ જે આખું વિશ્વનું અજાયબ જેવું સર્જન છે, એ સર્જન એ સીધું એક એવા સર્જનહાર તરફ આગળ ચીધે છે કે જેમણે પોતાના સામર્થ્યથી, પોતાના મહિમાથી, પોતાના પરાક્રમથી આ બધી બાબતોને સૃજી છે. આ બધી બાબતો આકસ્મિક બની ગઈ એ શક્ય નથી. સર્જન એ આકસ્મિક રીતે નથી બની ગયું, એને એક ઈશ્વરે બહુ જ સુવ્યવસ્થિત રીતે મઠારીને ગોઠવીને સૃજ્યું છે. અને એ બાબતે આ સર્જન એ દર્શાવે છે. ચોક્કસ આ જે સમય હતો, દાઉદ ભક્તે જે સમયે ગીત લખ્યું, એ સમયે એમની પાસે યુનિવર્સના વિશે એવી બધી બહુ અત્યારે આપણી પાસે જે બધી માહિતી છે એવી નહોતી. કેટલી ગેલેક્સીસ છે ને કેટલા તારાઓ હોઈ શકે ને કેટલા સોલર સિસ્ટમ્સ કેટલી બધી છે ને કેટલા મોટા મોટા અલગ અલગ ગ્રહો છે, અને એ કેટલી વિશાળ ને ભવ્ય બાબતો છે. બ્લેક હોલ શું છે, આ બધી બાબતો એ સમયના લોકોને ખબર નહોતી. પણ એ લોકો અથવા તો દાઉદ ભક્તને એ સમયના અને એમની પહેલાંના લોકો પણ, કે જે લોકો એ સમયે એમની દ્રષ્ટિથી જેટલી બાબતો આ સર્જનની અંદર જોઈ શકતા હતા, એ બધી બાબતોને જોઈને, નિહાળીને, એનું અવલોકન કરીને એ લોકો એ બાબતને કલ્પી નહોતા શકતા કે આટલું ભવ્ય સર્જન એને કરનાર ઈશ્વર એ કેટલા ભવ્ય હોય, એ કેટલા મહાન ને પરાક્રમી હોય. અને એવી બાબતનું દાઉદ ભક્ત અહીંયા કાવ્યાત્મક રીતે રજૂઆત કરતા કહી રહ્યા છે કે આકાશો એ દેવનું ગૌરવ પ્રસિદ્ધ કરે છે અને અંતરિક્ષ એ તેના હાથનું કામ દર્શાવે છે. એ બધી બાબતો એ ઈશ્વરના સામાન્ય પ્રકટીકરણ, જનરલ રેવલેશનના સંદર્ભમાં છે. ઈશ્વરનું સામાન્ય પ્રકટીકરણ એ આવું છે કે જે દરેકની માટે છે. એ આકાશોને અને આકાશોમાં જે ઈશ્વરનું ગૌરવ દેખાઈ આવે છે, એ બધી બાબતો કોઈ પણ વ્યક્તિથી છુપી નથી. આખી જે સૃષ્ટિ છે, જે અદ્ભુત રીતે સર્જવામાં આવી છે, અને એમાં એનો જે નિયમ ઈશ્વરે ઠરાવ્યો છે એ પ્રમાણે નિયમસર, સમયસર બધી બાબતો એના ક્રમની અંદર થયા જ કરે. એ બધી બાબતો એ આકસ્મિક ના હોઈ શકે. અને આ બધી બાબતો એ કોઈ વ્યક્તિઓથી છુપી નથી. દરેક વ્યક્તિ
પછી એ બહુ જ શિક્ષિત હોય ને બહુ મોટા વૈજ્ઞાનિક બન્યા હોય, અથવા તો એ બહુ જ પાછળ રહી ગયા હોય, અથવા તો અમુક એવા વિસ્તારોમાં રહેતા હોય કે જ્યાં હજુ વધારે શિક્ષણ ના હોય, વધુ સામાજિક અત્યારે જે શહેરોની અંદર છે એવી પરિસ્થિતિઓ ના હોય, ઘણા બધા આદિવાસી વિસ્તારોમાં રહેતા હોય અને ગમે તે પરિસ્થિતિમાં હોય. આજે વિશ્વના ઘણા બધા ભાગો એવા છે કે જ્યાં લોકો આજે પણ જંગલોમાં રહે છે. પણ એ દરેક પરિસ્થિતિની અંદર, એ દરેક બાબતોની અંદર, દરેક જગ્યાની અંદર ઈશ્વરનું સામાન્ય પ્રકટીકરણ એ બધાની માટે ખુલ્લું છે. એમાં કોઈ જ પાછળ રહી જતું નથી, એ કોઈનાથી છૂપું રાખવામાં આવ્યું નથી. અને આ ઈશ્વરનું સામાન્ય પ્રકટીકરણ એ ઈશ્વરની તરફ આંગળી ચીંધે છે. ઈશ્વરનો મહિમા, ઈશ્વરનો ગૌરવ. અહીંયા જે બાબત લખી છે બીજી કલમમાં, દાડાને તેના વિશે કહે છે અને રાતને તેનું જ્ઞાન પ્રગટ કરે છે. અને ઈશ્વરનું જ્ઞાન એ ત્યાં આ બધી બાબતો દ્વારા જાહેર કરવામાં આવે છે. અયુબને પણ ઈશ્વર બહુ સરસ શબ્દોની અંદર આ બધી બાબતો જણાવે છે. અયુબના પુસ્તકની અંદર જ્યારે ઈશ્વરે અયુબની સાથે સીધી વાત કરવાની શરૂઆત કરે છે, અયુબનું પુસ્તક એના 38મા અધ્યાયથી આગળ, એ બધા જ પાછળના અધ્યાયોની અંદર 38 થી 41મા અધ્યાય સુધીમાં આ જ બધી બાબતો, ઈશ્વરનો અયુબ સાથેનો જે સંવાદ છે એને નોંધવામાં આવ્યો છે. અને ત્યાં પણ ઈશ્વર એ અયુબની આગળ એમની જે મહાનતા છે, એમનું ગૌરવ છે, એમનું જે સનાતનપણું છે, એમની ભવ્યતા છે, એને રજૂ કરે છે. અને એ ઈશ્વરની મહાનતાના પ્રકાશમાં અયુબ એ પોતાની જાતને પછી જુએ છે અને એની બાબતોનું વર્ણન છે. અને ત્યાં તમે જુઓ, થોડી કલમો હું શરૂઆતની વાંચું છું. અયુબનું પુસ્તક એનો 38મો અધ્યાય ને 1લી કલમથી આગળ. ત્યારે યહોવાએ વંટોળિયામાંથી અયુબને ઉત્તર આપતા કહ્યું કે અજ્ઞાનપણાના શબ્દોથી ઈશ્વરી ઘટનાને અંધકારમાં રાખનારા કોણ છે? હવે મરદની પેઠે તારી કમર બાંધ, કેમ કે હું તને પૂછીશ અને તું મને ઉત્તર આપ. જ્યારે મેં પૃથ્વીના પાયા નાખ્યા ત્યારે તું ક્યાં હતો? જો તને સમજણ હોય તો કહી દે. જો તું જાણતો હોય તો કહે કે તેના માપ, એટલે કે આ પૃથ્વીના માપ એ કોણે ઠરાવ્યા અને તેને માપવાની દોરી કોણે લંબાવી? શા ઉપર તેના પાયા સજ્જડ બેસાડવામાં આવ્યા? અને જ્યારે પ્રભાતના તારાઓ ભેગા મળીને ગાયન કરતા હતા અને સર્વદૂતો હર્ષનાદ કરતા હતા, તે દરમિયાન તેના ખૂણાનો પથ્થર કોણે બેસાડ્યો? અથવા કહે કે જ્યારે ગર્ભસ્થાનમાંથી નીકળ્યો હોય, જાણે ગર્ભસ્થાનમાંથી નીકળ્યો હોય એમ સમુદ્ર ધસી આવ્યો, ત્યારે તેને બારણાથી બંધ કોણે કર્યો? અને જ્યારે મેં વાદળને તેનું વસ્ત્ર બનાવ્યું અને ગાઢ અંધકારથી તેને વીંટી લીધો, તેને માટે મેં હદ ઠરાવી આપી અને ભૂંગળો તથા બારણા બેસાડ્યા અને તેને કહ્યું કે તારે અહીં સુધી જ આવવું અને એથી આગળ વધવું નહીં, અને અહીં તારા ગર્વિષ્ઠ મોજા અટકાવી દેવામાં આવશે. ત્યારે તું ક્યાં હતો? અને પછી ઘણી બધી બાબતો ત્યાં લખી છે. અને લખવામાં આવતા પછી આગળ એ પણ કહે છે 21મી કલમથી આગળ, 38મા અધ્યાયની 21મી કલમથી આગળ, નિશ્ચય તું તો જાણતો જ હશે, કેમ કે તું તો ત્યારે જન્મ્યો હતો અને તારું આયુષ્ય લાંબુ છે. શું તું બરફના ભંડારોમાં બેઠો હતો અથવા કરાના ભંડારો શું તે જોયા છે? અને તેમને મેં સંકટના દિવસોને માટે અને યુદ્ધ તથા સંગ્રામના દિવસને માટે ભરી મૂક્યા છે. અને પછી બધી ઘણી બધી બાબતોને વારંવાર આવી અસંખ્ય બાબતો આ 3 અધ્યાયોની અંદર અયુબ 38, 39, 40 ને 41 5 અધ્યાયોની અંદર અયુબની આગળ મૂકે છે. અને આ બધી બાબતો જે છે એ ઈશ્વરના સર્જનની ભવ્યતાને એ આપણી આગળ રજૂ કરે છે. ઈશ્વરે આટલી અજાયબ રીતે આ સર્જનને સૃજ્યું છે અને માણસ એ આ સર્જનને નિહાળીને, આ સર્જનની ભવ્યતા, એનું જે ગૌરવ છે એને નિહાળીને એ સર્જનને સર્જનાર ઈશ્વરની કલ્પના કરી શકે, એમની ભવ્યતાની કલ્પના કરી શકે. આ બધી બાબતો એ સીધું ઈશ્વરની તરફ આંગળી ચીધે કે જે ઈશ્વરે આ બધી બાબતોને સૃજી છે. અને એનાથી આ જનરલ રિવોલ્યુશન, જે સામાન્ય પ્રકટીકરણ, એ દરેક મનુષ્યોને માટે છે કે બધા જ લોકો એ એના દ્વારા ઈશ્વરને જાણી શકે, સર્જનહારને જાણી શકે. સંત પાઉલ એ એના વિશે ઘણી બધી બાબતો કહે છે નવા કરારની અંદર, એમના પત્રોની અંદર. અને રોમનોના પત્રના 1લા અધ્યાયની અંદર બહુ અજાયબ રીતે સંત પાઉલ એ બાબતને મૂકે છે. રોમનોનો પત્ર એનો 1લો અધ્યાય ને 18મી કલમથી આગળ સંત પાઉલ આ જનરલ રેવલેશન, જે સામાન્ય પ્રકટીકરણ છે ઈશ્વરનું, એના સંદર્ભમાં કહે છે. રોમનોનો પત્ર 1લો અધ્યાય ને 18મી કલમથી આગળ, કેમ કે જે માણસો દુષ્ટતાથી સત્યને દાબી રાખે છે, તેઓના સર્વ અધર્મીપણા પર તથા દુષ્ટતા પર
સ્વર્ગમાંથી દેવનો કોપ પ્રગટ થયેલો છે. કારણ કે દેવ વિશેનું જ્ઞાન, અહીંયા 19મી કલમથી આગળ તમે ધ્યાનથી સાંભળો, કારણ કે દેવ વિશેનું જ્ઞાન જે જ્ઞાન પ્રાપ્ત કરી શકાય તે તેઓમાં પ્રસિદ્ધ છે, કેમ કે દેવે તેઓને પ્રસિદ્ધ કર્યું છે. દેવ વિશેનું જે જ્ઞાન દરેક માણસ પૃથ્વી પર જે જન્મ લે છે એક માણસ પ્રાપ્ત કરી શકે એવું જે જ્ઞાન છે એ કહે છે કે પ્રસિદ્ધ છે, કારણ કે ઈશ્વરે દેવે એ બધી બાબતો તેઓને પ્રસિદ્ધ કરી છે, જાહેર કરી છે, પ્રગટ કરી છે. અને 20મી કલમમાં શું પ્રસિદ્ધ કર્યું છે? કેમ કે તેના એટલે કે ઈશ્વરના અદ્રશ્ય ગુણો અને તેનું સનાતન પરાત્વ જગત ઉત્પન્ન થયું ત્યારથી સૃજેલી વસ્તુઓના નિરીક્ષણથી સ્પષ્ટ જણાય છે. તેથી તેઓ એટલે કે પૃથ્વી પર જન્મેલો એક પણ માણસ એ બહાનું કાઢી શકે એમ નથી. ઈશ્વરના સંદર્ભમાં જે બાબતો જાણી શકાય એ બધી બાબતો ઈશ્વરે પ્રસિદ્ધ અને જાહેર કરી છે. અને કઈ બાબતો? ઈશ્વરના જે અદ્રશ્ય ગુણો છે, એવા ગુણો કે જેને દરેક લોકો સીધા જોઈ ના શકે, પામી ના શકે, અદ્રશ્ય છે. પણ એ અદ્રશ્ય ગુણોના ઈશ્વર આ સર્જન દ્વારા પ્રગટ કરે છે, જાહેર કરે છે. એમનું સામર્થ્ય, એમનું જ્ઞાન, એમનું પરાક્રમ, અને ત્યાર પછી કહે છે કે એમનું સનાતન પરાક્રમ, એમનું દેવત્વ, એ બધી બાબતો જગત ઉત્પન્ન થયું ત્યારથી સૃજેલી વસ્તુઓના નિરીક્ષણથી સ્પષ્ટ છે. જે સર્જન છે એ બહુ સીધી રીતે આ બધી જ બાબતોને તમારી આગળ મૂકે છે. અને એટલાને માટે ત્યાં સંત પાઉલ કહે છે એ પ્રમાણે કે તેથી તેઓ એટલે કે જે લોકો આ બધું જોવા છતાંય આ આખા સર્જનને, સર્જનની ભવ્યતાને, સર્જનની વિશાળતાને નિહાળ્યા છતાંય ઈશ્વરને કે જેણે આ સર્જનને સૃજ્યું છે એમને સ્વીકારતા નથી, એમની વિરુદ્ધ બંડ પોકારે છે, એમને નકારી કાઢે છે. તો એવા કોઈ પણ વ્યક્તિ એ ઈશ્વરના ન્યાયાસન આગળ બહાનું કાઢી શકશે નહીં કે અમને તો ખબર નથી કે તમે ઈશ્વર છો, અમને ખબર નથી કે ઈશ્વરે આ બધું સર્જ્યું છે. દરેક વ્યક્તિની પાસે ઈશ્વરનું સામાન્ય પ્રકટીકરણ છે કે જે આ સર્જવામાં આવેલી દરેક બાબતોની અંદર બહુ સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે. એટલા માટે કોઈ પણ વ્યક્તિ ઈશ્વરના ન્યાયાસનની આગળ બહાનું કાઢી શકશે નહીં. કોઈ પણ વ્યક્તિ ઈશ્વરની આગળ એવું નહીં કહી શકે કે તમે અમારી આગળ પ્રગટ નહોતા થયા, અમે તમને કદી જોયા નહોતા, અમે તમને કદી ઓળખ્યા નહોતા, ને એટલા માટે અમે તમને આધીન નહોતા. એ ઈશ્વરનું સામાન્ય પ્રકટીકરણ દરેક વ્યક્તિઓની માટે છે. એમાંથી કોઈ જ બાકાત રહી શકતું નથી. પણ તેમ છતાંય ઘણા બધા લોકો એ ઈશ્વરના આ સામાન્ય પ્રકટીકરણને નકારી કાઢે છે. ઈશ્વરને સ્વીકારતા નથી, ઈશ્વર છે એવું માનવા તૈયાર નથી. ઘણા બધા લોકો એ ઈશ્વરને ભજવાની જગ્યાએ સર્જનનું ભજન કરે છે. અને એના સંદર્ભમાં પણ આ જ અધ્યાયની અંદર આગળની કલમોમાં સંત પાઉલ એ બાબતોની ચેતવણી આપતા કહે છે. 21મી કલમથી આગળ તમે જુઓ, રોમનોનો પત્ર 1લો અધ્યાય 21મી કલમથી આગળ 20મી કલમમાં સંત પાઉલ કહે છે કે તેથી તેઓ બહાનું કાઢી શકે એમ નથી. ત્યાર પછી 21મી કલમમાં કહે છે કારણ કે દેવને ઓળખીને તેઓએ તેને દેવ તરીકે મહિમા આપ્યો નહીં અને તેનો આભાર માન્યો નહીં, પણ તેઓએ મિથ્યા તર્ક વિતર્કો કર્યા અને તેઓના નિર્બુદ્ધ મન અંધકારમય થયા. અમે જ્ઞાની છીએ એવો દાવો કરતા તેઓ મૂર્ખ બન્યા અને તેઓએ અવિનાશી દેવના મહિમાને બદલે નાશવંત માણસ, પક્ષી તથા ચોપગા અને પેટે ચાલનારા પ્રાણીઓના આકારની મૂર્તિઓ બનાવી. ઈશ્વર છે એ ઈશ્વર પોતાને બહુ સ્પષ્ટ રીતે આ સર્જનની અંદર જાહેર કરે છે, પ્રગટ કરે, પ્રસિદ્ધ કરે છે. એમનું સનાતનપણું, એમનો મહિમા ગૌરવ જાહેર કરીને મૂકે છે. તેમ છતાંય કેટલાક એવા લોકો છે કે જે લોકો એ ઈશ્વરને મહિમા આપવાની જગ્યાએ અહીંયા જે પ્રમાણે 21મી કલમમાં લખ્યું છે, દેવને ઓળખીને તેઓએ તેને દેવ તરીકે મહિમા આપ્યો નહીં. ઈશ્વર છે એ બહુ જ સ્પષ્ટ છે, પણ એ ઈશ્વરને ઈશ્વર તરીકે સ્વીકારવાને માટે તૈયાર નથી. તો એ લોકોએ શું કર્યું? મિથ્યા તર્ક વિતર્કો કર્યા. ત્યાં લખ્યું છે એ પ્રમાણે પોતપોતાની રીતે અલગ અલગ તર્ક વિતર્કો કર્યા, અલગ અલગ જાતના
નિયમો અને સિદ્ધાંતો શોધ્યા અને પછી એની પાછળ એ લોકો ચાલ્યા અને એનાથી આગળ વધતા કહે છે કે તેઓના નિર્બુદ્ધ મન અંધકારમય થયા અને જ્ઞાની છે એવો દાવો કરતા એ લોકો એ કહે છે કે મૂર્ખ ઠર્યા. અને તેમણે શું કર્યું કહે છે કે અવિનાશી દેવના મહિમાને બદલે એ ઈશ્વરનો મહિમા એના ઓપ્શન તરીકે એમણે બીજી બધી બાબતો પોતાને માટે ઊભી કરીને ત્યાં લખ્યું છે એ પ્રમાણે નાશવંત માણસ, પક્ષી તથા ચોપગા અને પેટે ચાલનારા પ્રાણીઓના આકારની મૂર્તિઓ બનાવી એને ભજ્યા, એને આધીન થયા, એને પોતાના ઈશ્વર બનાવ્યા. અને એટલા માટે આગળની કલમોની અંદર કહે છે કે તેઓના અંતરની અંતઃકરણોની દુર્વાસનાને લીધે અપવિત્રતાને તેમને સોંપી દેવામાં આવ્યા. અને આ જ બાબત ઇસરાયેલે પણ કરી. અરણ્યની અંદર આપણે જાણીએ છીએ, નિર્ગમનના પુસ્તકની અંદર એનું વર્ણન છે કે જ્યારે મૂસા એ ઈશ્વરની પાસે વાત કરી રહ્યા છે અને નીચે આ ઇસરાયેલી પ્રજાએ પોતાને સારું એ ઢાળેલું વાછરડું બનાવે છે અને પછી ત્યાં એ બાબત કહે છે કે હે ઇસરાયેલ, તને મિસરની ગુલામગીરીમાંથી કાઢી લાવનાર એ આ તારો દેવ છે. એ વાછરડાને સંબોધીને કહે છે. હજુ તો ઈશ્વરનું ગૌરવ ત્યાં પર્વતો ઉપર એમણે નિહાળ્યું છે થોડા સમય પહેલાં, અને તેમ છતાં પેલા વાછરડાને કહે છે કે આ દેવ તને મિસરની ગુલામગીરીમાંથી કાઢી લાવ્યો છે. અને પોતાને માટે એમણે પોતાની રીતે પોતાના ઈશ્વરનો એ ઘડ્યો. એ બાબત આપણે ત્યાં જોઈએ છે. રોમનોના પત્રના 2 અધ્યાયની અંદર પણ સંત પાઉલ એના જ વિશે વાત કરે છે અને ત્યાં એ પ્રમાણે કહે છે 11મી કલમથી આગળ, રોમનોનો પત્ર 2 અધ્યાય અને 11મી કલમથી આગળ, નિયમશાસ્ત્ર વગરના, એટલે કે જે લોકો યહૂદી નથી, જેમની પાસે મૂસાનું નિયમશાસ્ત્ર નથી, અને નવા કરારના સંદર્ભમાં જોઈએ તો સુવાર્તાને પણ આપણે ઉમેરી શકીએ, જે બાઇબલ પ્રભુનું વચન જેની પાસે નથી, એવા જેટલાએ પાપ કર્યું તેઓ નિયમશાસ્ત્ર વગરના છતાં પણ નાશ પામશે. ઘણી વખત એવું થાય કે ઈશ્વર શું અન્યાયી બનશે? કારણ કે જેમની પાસે દેવનું વચન નથી, જેમની પાસે નિયમશાસ્ત્ર નથી, અને સુવાર્તા વગર જે લોકો મરણ પામે છે, જેમણે કદી ઈસુનું નામ નથી સાંભળ્યું, તો શું એ લોકો એ ઈશ્વરના ન્યાય શાસન આગળ જશે તો ઈશ્વર એમને અન્યાયી ઠરાવી શકશે? એમનો ન્યાય કરીને એમને નાશમાં મોકલી શકશે? કારણ કે એમણે તો સુવાર્તા કદી મળી જ નથી, તો એમાં એમનો શું વાંક? એમની પાસે નિયમશાસ્ત્ર હતું જ નહીં જૂના કરારના સમયમાં અથવા તો જૂના સમયની અંદર, તો એમાં એમનો શું વાંક છે? અને એવા પ્રશ્નોનો જવાબ સંત પાઉલ અહીંયા આપી રહ્યા છે. નિયમશાસ્ત્ર 12મી કલમથી આગળ, નિયમશાસ્ત્ર વગરના જેટલાએ પાપ કર્યું તેઓ નિયમશાસ્ત્ર વગરના છતાં નાશ પામશે, અને જેટલાએ નિયમશાસ્ત્ર હોવા છતાં પાપ કર્યું તેઓનો ન્યાય નિયમશાસ્ત્ર પ્રમાણે ચૂકવવામાં આવશે. કેમ કે નિયમશાસ્ત્ર સાંભળનારા દેવની નજરમાં ન્યાયી નથી, પણ નિયમશાસ્ત્ર પાળનારા ન્યાયી ઠરશે. કેમ કે વિદેશીઓની પાસે, એટલે કે જેઓની પાસે દેવનું વચન નથી, જૂના કરારમાં નિયમશાસ્ત્ર નથી, તેઓ સ્વાભાવિક રીતે નિયમશાસ્ત્ર પ્રમાણે વર્તે છે. ત્યારે તેઓને નિયમશાસ્ત્ર હોવા ન છતાં તેઓ પોતે પોતાને સારું નિયમરૂપ છે, અને તેઓના અંતઃકરણમાં નિયમ લખાયેલો છે તે તેઓના કામ દેખાડી આપે છે. તેઓની પ્રેરક બુદ્ધિ તે વિશે સાક્ષી આપે છે, અને તેઓના વિચાર એકબીજાને દોષિત અથવા નિર્દોષ ઠરાવે છે. જે લોકોની પાસે નિયમશાસ્ત્ર નથી એ લોકોના સંદર્ભમાં કહે છે, જેઓ નિયમશાસ્ત્ર પામેલા છે એમનો નિયમશાસ્ત્ર પ્રમાણે ન્યાય ચૂકવવામાં આવશે. કારણ કે ખાલી નિયમશાસ્ત્ર સાંભળવાથી ન્યાય નથી ઠરાતું, એને પાળવાથી ન્યાય ઠરાય છે. પણ જેમની પાસે નિયમશાસ્ત્ર નથી એમની માટે ત્યાં કહે છે કે એ લોકો સ્વાભાવિક રીતે નિયમશાસ્ત્ર પ્રમાણે વર્તી શકે છે. કેમ? કારણ કે ઈશ્વરે એ નિયમ એમના હૃદયની અંદર મૂકેલો છે. સ્વાભાવિક રીતે એમના સ્વભાવની અંદર એ નિયમ છે. લખેલા નિયમની એમને જરૂર નથી. હવે પ્રશ્ન એ થાય કે આ સ્વાભાવિક નિયમ કેવી રીતે હોઈ શકે? પૃથ્વી પર કોઈ માણસ એવો નથી કે જેને એ સમજણ ના હોય કે ચોરી કરવી એ પાપ છે, ખૂન કરવું એ પાપ છે, જૂઠી સાક્ષી પૂરવી એ ખોટી બાબત છે, મારે આ બાબતો ના કરવી જોઈએ. એ ભલું ભૂંડું પારખવાની જે શક્તિ છે, સમજણ છે, એ ઈશ્વરે દરેક મનુષ્યને આપી છે. ઈશ્વરે જ્યારે આદમ અને હવાને બનાવ્યા ત્યારે એ લોકો એદનવાડીમાં હતા, ત્યાં પાપનું અસ્તિત્વ નહોતું, એ બધું આપણે જાણીએ છીએ, પણ તેમ છતાં એમને એ સમજણ તો હતી જ.
કારણ કે ઈશ્વરે એમના સ્વરૂપ અને એમની પ્રતિમા પ્રમાણે એ માણસનું સર્જન કર્યું, અને એટલા માટે એમની પાસે સમજણ નથી એવું નહોતું. જ્યારે ઈશ્વરે એમને આજ્ઞા આપી કે વાડીમાંના બધા વૃક્ષનું ફળ તમારે ખાવું, ફક્ત આ વાડીની વચ્ચે ભલું ભૂંડું જાણવાના વૃક્ષના ફળ તમારે ખાવું નહીં, એ આજ્ઞા જ્યારે ઈશ્વરે આપી એમને, ત્યારે એ આજ્ઞા જ દર્શાવે છે કે આ ખોટું છે, એ મારે નથી કરવાનું. એ સમજણ એમને આપવામાં આવી છે. આ બધું મારે કરવાનું છે કારણ કે એ સારું છે. આ બાબત અમારે નથી કરવાની કારણ કે ઈશ્વરે અમને એની ના પાડી છે. અને એ સમજણ એ ઈશ્વરે એમને ત્યારથી આપી છે. પણ એ ભલું ભૂંડું જાણવાના વૃક્ષનું ફળ જ્યારે એમણે ખાધું, ત્યારે એમણે એ પાપને જાણ્યું. એ ભલું ભૂંડું જાણવાના વૃક્ષનું ફળ હતું, એ આપણે જાણીએ છીએ. અને એ પાપના અનુભવમાં આવ્યા. અત્યાર સુધી એ એમનો વ્યક્તિગત અનુભવનો ભાગ નહોતો, એમના અસ્તિત્વનો ભાગ નહોતો. હવે એ ખાવા દ્વારા, ઈશ્વરની આજ્ઞાને તોડવા દ્વારા એ લોકો એ અનાજ્ઞાંકિતપણાના અથવા તો પાપના સીધા વ્યક્તિગત અનુભવની અંદર આવે છે, અને ત્યાં એ બાબતો બદલાય છે. બાકી એમની પાસે સમજણ તો એ એદનવાડીમાં નિષ્પાપ હતા ત્યારે પણ હતી કે ભલું શું છે અને ભૂંડું શું છે. પણ એ ભલા ભૂંડાનો અનુભવ એ આ ફળ ખાવા દ્વારા એમનામાં આવ્યો, અને હવે એ અનાજ્ઞાંકિતપણું એમની પાસે આવે છે. પણ એમની પાસે એ સમજણ તો પહેલેથી જ હતી કે ભલું શું છે અને ભૂંડું શું છે. એટલા માટે સંત પાઉલ અહીંયા એ બાબતને કહે છે 14મી કલમની અંદર, વિદેશીઓની પાસે નિયમશાસ્ત્ર નથી, તેઓ જ્યારે સ્વાભાવિક રીતે નિયમશાસ્ત્ર પ્રમાણે વર્તે છે, ત્યારે તેઓને નિયમશાસ્ત્ર હોવા ન છતાં તેઓ પોતે પોતાને સારું નિયમરૂપ છે. કારણ કે એમના સ્વભાવમાં, એમના હૃદયમાં, એમના અંતઃકરણોની અંદર ઈશ્વરે એ નિયમને લખ્યો છે. ઈશ્વરનો જે સામાન્ય નિયમ છે ભલું ને ભૂંડાનો, એ પારખવાનો નિયમ, એ સમજણ એ દરેક મનુષ્યને આપવામાં આવી છે. એ બાબતે કોઈ અજ્ઞાન નથી. અને એટલા માટે આજે જે લોકો ઈશ્વરને નથી સ્વીકારતા, જે એથિસ્ટ લોકો છે, એ પણ આ જ બાબતની દલીલ એ કરે છે કે ઈશ્વર હોય કે ના હોય એનાથી શું ફરક પડે છે. જે ઈશ્વરને નથી માનતો એને પણ એ ખબર છે કે ભલું શું છે અને ભૂંડું શું છે. જે ઈશ્વરને નથી સ્વીકારતા એ વ્યક્તિ પણ ચોરી કરવી એ પાપ છે જાણે છે. તો એની માટે ઈશ્વરની ને ઈશ્વરના નિયમની ક્યાં જરૂર છે? એ દલીલ એથિસ્ટ લોકોની હોય છે. અને એ જે નિયમ છે, સંત પાઉલ કહે છે કે એમના સ્વભાવની અંદર દરેક મનુષ્યને આપવામાં આવ્યો છે, અને એના આધારે એમનો ન્યાય ચૂકવવામાં આવે છે. અને એટલા માટે સંત પાઉલ ત્યાં એ પ્રમાણે કહે છે 15મી કલમ, તેઓના અંતઃકરણોમાં નિયમ લખેલા છે, તે તેઓના કામ દેખાડી આપે છે, અને તેઓની પ્રેરક બુદ્ધિ તે વિશે સાક્ષી આપે છે, અને તેઓના વિચાર એકબીજાને દોષિત અથવા નિર્દોષ ઠરાવે છે. બહુ સ્પષ્ટ બાબત, બહુ સીધા શબ્દોની અંદર સંત પાઉલ અહીંયા જાહેર કરે છે. ઈશ્વરનું સામાન્ય પ્રકટીકરણ એ દરેક વ્યક્તિની પાસે છે, એમાંથી કોઈ નકાર કરી શકે નહીં. દરેક વ્યક્તિ એ આ સર્જનને જોઈને ઈશ્વરના મહિમાને નિહાળી શકે છે, ઈશ્વરના ગૌરવને, ઈશ્વરના સનાતનપણાને નિહાળી શકે છે. અને એ બધી બાબતો નિહાળ્યા પછી આ સામાન્ય જે પ્રકટીકરણ છે એ ઈશ્વરની કેટલીક ખાસ બાબતોને જાહેર નથી કરતું. એ બહુ સ્વાભાવિક રીતે આપણે સમજી શકીએ છીએ. ઈશ્વરનું જે ખાસ અથવા તો વિશિષ્ટ પ્રકટીકરણ છે, જે આપણે આવતા દિવસોમાં જોવાના છે એના વિશે, એ બીજી એવી બાબતોને, એવા ગુણોને ઈશ્વરના પ્રગટ કરે છે કે જે આપણી પાસે એક ખાસ રીતે મળે છે પ્રભુના વચન દ્વારા, ખાસ સંદર્શનો દ્વારા. જે રીતે જૂના કરારમાં પણ પ્રબોધકોને ઘણા બધા સંદર્શનો થયા, નવા કરારમાં સંત પાઉલને જે દર્શન ઈશ્વર આપે છે દમસ્કના રસ્તા ઉપર, એ પણ આપણે જાણીએ છીએ. અને એવા ખાસ પ્રકટીકરણો દ્વારા ઈશ્વર એ પોતાની ખાસ ઓળખ રજૂ કરે છે, એમના વચન દ્વારા પોતાને ખાસ રીતે પ્રગટ કરે છે. અને ઈશ્વરનું જે વિશિષ્ટ પ્રકટીકરણ છે કે જે ઈસુ ખ્રિસ્તમાં, ઈસુ ખ્રિસ્તના દ્વારા, ખ્રિસ્તના જે વચનો આપણી પાસે છે, પ્રભુના વચનો છે, એના દ્વારા આપણને મળે છે, એ વિશિષ્ટ પ્રકટીકરણ એ સામાન્ય પ્રકટીકરણ કરતાં અલગ છે. પણ આ સામાન્ય પ્રકટીકરણ એ ઈશ્વરને જાહેર કરે છે. ઈશ્વર છે,
એ ઈશ્વરે આ બધું સૃજ્યું છે, એ ઈશ્વર સનાતન છે, એ આ સર્જન કરેલી જે બાબતો એની વિશાળતા અને ભવ્યતા છે એનાથી બહુ જ મોટા વિશાળ અને ભવ્ય જેને આપણે કલ્પના ના કરી શકીએ એવા ઈશ્વર છે, અને એ ઈશ્વરને હું આધીન છું. એ બાબત, એ આ સર્જન સામાન્ય પ્રકટીકરણ એ દરેક મનુષ્યને બહુ સીધી એની સમજણ આપે છે. એ સામાન્ય પ્રકટીકરણ માણસના હૃદયમાં ઈશ્વરનો જે નિયમનો લખવામાં આવેલો છે, જે સમજણ આપવામાં આવી છે, કારણ કે ઈશ્વરના સ્વરૂપ અને પ્રતિમા પ્રમાણે આપણને સૃજવામાં આવ્યા, ત્યારે એ બાબતો, એ જે નૈતિકતા છે, એ ઈશ્વરનો આ સામાન્ય નિયમ, સામાન્ય પ્રકટીકરણ એ દરેક મનુષ્યને આપવામાં આવી છે અને જાહેર કરે છે. અને એટલા માટે કોઈ પણ વ્યક્તિ કે એની પાસે બાઇબલ છે કે નથી, એની પાસે ઈસુ ખ્રિસ્તની સુવાર્તા છે કે નથી, ઈસુ ખ્રિસ્તનું નામ સાંભળ્યું છે કે નથી સાંભળ્યું, પણ એવી એક વ્યક્તિ ઈશ્વરના ન્યાયાસન આગળ બહાનું કાઢીને છટકી શકે નહીં, કારણ કે સામાન્ય પ્રકટીકરણમાં કોઈ પણ બાકાત રહી શકતું નથી. એટલા માટે બે બાબતમાં આ ઈશ્વરનું સામાન્ય પ્રકટીકરણ એ સામાન્ય છે. એક તો એ બધા વ્યક્તિઓને માટે છે, સાર્વત્રિક અને સાર્વજનિક છે, એટલા માટે એ સામાન્ય છે કે જે બધાની માટે યુનિવર્સલ છે. અને બીજી બાબત કે આ જે સામાન્ય પ્રકટીકરણ છે ઈશ્વરની કેટલીક વિશિષ્ટ બાબતો અને વિશિષ્ટ ઈસુ ખ્રિસ્તમાં અને પ્રભુના વચનમાં આપણી આગળ ખુલ્લા કરવામાં આવે છે, એના કરતાં સામાન્ય છે. અને એટલે બે રીતે આ સામાન્ય પ્રકટીકરણ એ સામાન્ય છે. એક બધાની માટે છે એટલે સામાન્ય છે, અને એક એ વિશિષ્ટ પ્રકટીકરણ કરતાં અલગ છે એટલા માટે એ સામાન્ય છે, જનરલ રિવેલેશન છે. અને એ બાબતો પ્રભુનું વચન આપણને સમજાવે છે. અને જ્યારે એ સામાન્ય પ્રકટીકરણ બધા લોકોની સાથે છે અને બધા લોકોની સાથે આપણી પાસે પણ છે, ત્યારે એ પ્રભુના સર્જનના વિશાળતાને અને એની વિશિષ્ટતાઓને, એની ભવ્યતાને નિહાળીને આપણે એ પ્રભુને વધારે મહિમા આપી શકીએ. અને જે પ્રમાણે ગીત કરતા દાઉદ કહે છે, અને આપણે ગીતશાસ્ત્ર 19માં વાંચ્યું એ પ્રમાણે આકાશો દેવનું ગૌરવ પ્રગટ કરે છે અને વગેરે બાબતો આપણે જોઈ, એ ઈશ્વરના ગૌરવને આપણે ભજી શકીએ, એની આગળ નમી શકીએ અને એમને મહિમા આપી શકીએ, એવી કૃપા પ્રભુ આપણને દરેકને આપે. આમેન. આવો પ્રાર્થનામાં નમીએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, કારણ કે તમે અમારી આગળ વિશિષ્ટ રીતે પ્રગટ થાવ છો. તમે પોતાને અમારાથી અલગ રાખ્યા નથી. અમે તમારાથી અજાણ રહીએ એવી તમારી ઈચ્છા નથી. એટલાને માટે તમે પૃથ્વી પરના એક મનુષ્યને માટે પોતાનું સામાન્ય પ્રકટીકરણ ખુલ્લું મૂક્યું છે, કે જેથી બધા જ વ્યક્તિઓ એ આ સર્જન દ્વારા તમને નિહાળી શકે, તમને ઓળખી શકે, તમને મહિમા આપી શકે. એ તમારી કૃપાને માટે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. એ બાબતોને જ્યારે અમે નિહાળીએ ત્યારે તમને વધુ મહિમા આપી શકીએ, તમારી વધુ પાસે આવી શકીએ, એવી કૃપા આમ દરેકના હકમાં થવા દેજો. તમારા પ્રેમાળ હાથોમાં અમે બધા જ સોંપાઈએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અમારી પ્રાર્થના સાંભળી તેનો સ્વીકાર કરો. આમેન.